ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંગઠનનો છું. એના સ્ટેજ ઉપર સંગઠન, સહકાર અને સરકાર ત્રણેય જોઈને મને આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વિઝન હતું, સંગઠન, સરકાર અને સહકાર ત્રણેય સાથે મળીને કામ કરે છે. અત્યારે ખેડા જિલ્લા બેંકની અંદર ખાસ તો હું આભાર એટલા માટે માનું કે ખેડા જિલ્લા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર છે જે મહેનત કરી અને નવી 6 બ્રાન્ચો લાયા. એમાં અમારા વિસ્તારની 3 બ્રાન્ચ મારા વિધાનસભાની મંજૂર થઈ. તે બદલ હું ખેડા જિલ્લા સમગ્ર બેંકનો આભાર માનું છું. મધ્યસ્થ બેંકમાં સમગ્ર બોર્ડને મારી વિનંતી છે, ચેરમેનને પણ વિનંતી છે, કદાચ બીજા ગામમાં બેંક હોય પણ ખાતું ખોલાવે, પરંતુ દરેક ડેરીની અંદર જો ફૂલ એટીએમ મૂકવામાં આવે, ફૂલ ટાઈમ એટીએમ બેંક જેવું, તો જેથી કરીને બીજી બેંકોમાં જે અગવડ પડે છે એ ના પડે. કારણ કે એટીએમ કેડીસીસી બેંકનું ફૂલ ટાઈમ એટીએમ હોય, જે ગામમાં બ્રાન્ચ ના હોય પરંતુ પૈસા ઉપાડ કરી શકે, તો નાના નાના પશુપાલકો, કારણ કે ખેડા જિલ્લા બેંક રાજ્યની અંદર કદાચ ગુજરાતની અંદર એવી બેંકો છે, નેશનલ બેંકો, પરંતુ આપણી સહકારી ક્ષેત્રની બેંકો છે તે ખેડૂતો અને પશુપાલકોની બેંક છે. એમાંની આ બેંક છે. તો ખેડૂતો અને પશુપાલકોના હિત જ્યારે આપણે ઈચ્છીએ છીએ અને સતત કાર્ય કરીએ છીએ અને સતત આજે ખેડૂતોને ડિજિટલ એકાઉન્ટ તરફ જઈ રહ્યા છે, ત્યારે એ સાથે સાથે એટીએમનો પણ વધારો થાય તો મારી એક લાગણી છે અને માંગણી પણ છે કે વધારો થાય. ખેડા જિલ્લા બેંક ગુજરાતની બીજી બેંકો કરતાં ઘણી આગળ છે અને ખેડા જિલ્લા બેંકમાં વર્ષોથી આપણે ધીરે ધીરે પ્રગતિ કરતા છે. અત્યારે પેલા ભદ્રેશભાઈએ કહ્યું જેમ જરૂરિયાત પડી એ પ્રમાણના પ્રમુખો, ચેરમેનો મળ્યા અને અત્યારે ડિજિટલની જરૂર છે, ડિજિટલ પ્રમુખ ચેરમેન મળ્યા. તો સૌ બોર્ડને મારો ખૂબ ખૂબ અભિનંદન, આભાર. આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકની જનરલ સભા પણ હતી અને આજે નવા મકાનનું જ્યારે ઉદ્ઘાટન છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સહકારિતા મંત્રી અને સ્વતંત્ર હવાલો અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણી વચ્ચે એવા જ બીજા મહાનુભાવ અને પંચમહાલ ડેરીના ચેરમેન અને હાલ જે ડેપ્યુટી સ્પીકર તરીકેની ગુજરાત સરકારની અંદર કામગીરી નિભાવે છે એવા આપણા શ્રી જેઠાભાઈ, આપણા બેંકના ચેરમેન તેજસભાઈ, અમૂલના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ, ભાઈ શ્રી બકાભાઈ, માતરના ધારાસભ્ય, મૌદાના ધારાસભ્ય, મારા સૌ ધારાસભ્ય મિત્રો, આમંત્રિત મહેમાનો, આજે ખાસ કરીને ખેડા જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક લિમિટેડ કે જેને આપણે સૌ કેડીસીસી બેંકના નામથી ઓળખીએ છીએ અને 76મી વાર્ષિક સાધારણ સભા આપણી હમણાં જ અહીંયા પૂરી થઈ ગઈ. આપણે સૌ જાણીએ છીએ કે બેંકના ચેરમેન શ્રી તેજસભાઈએ બેંકનું સુકાન છેલ્લા 1.5 વર્ષથી સંભાળ્યું છે ને એટલે કે વર્ષ 2023થી 24ના હિસાબોએ તેજસભાઈએ જે લીધેલા નિર્ણયો અને તેમની મહેનત અને નવી ટેકનિકલ શરૂઆતનું પ્રતિબિંબ છે. બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલને સંચાલક મંડળનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે અને સૌના વિશ્વાસ અને સહકારથી ચાલતી કેડીસીસી બેંક આજે ખૂબ સદ્ધર બની છે. ભાઈ શ્રી તેજસભાઈએ બેંકનો વહીવટ સંભાળ્યા બાદ સૌપ્રથમ તો આજે જેનું લોકાર્પણ થવાનું છે એ મુખ્ય ઓફિસની નવા બિલ્ડિંગની અંદર ચાલતા કામ અંગે ત્વરિત નિર્ણયો લીધા છે અને ખર્ચમાં પણ મોટી બચત કરીને ફક્ત 1 વર્ષના ટૂંકા ગાળામાં નવી સુવિધાયુક્ત બિલ્ડિંગ જિલ્લાના લોકોને સગવડતા માટે કરી આપી છે. એ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત તેજસભાઈએ બેંકની ટેકનિકલ સગવડો પણ નવીન શરૂઆત કરી છે અને એમાં ટેબ્લેટ બેન્કિંગથી મારા ઘરે બેંકના અધિકારીઓ દ્વારા મારું ખાતું ખોલી અને મને જાણ કરી અને બેંકના ટેબ્લેટથી લોન પણ ખાતેદારના ઘરે જઈને આપવાની અહીંયા શરૂઆત કરી છે. ગયા વર્ષે વોટ્સઅપ બેન્કિંગની પણ શરૂઆત કરી છે અને ખાતેદારોને બેંકની મુલાકાત લીધા સિવાય સ્ટેટમેન્ટ, ચેકબુક, વ્યાજદર, લોનની માહિતી વગેરે સરળતાથી ઘરે બેઠા અને રજાના દિવસે પણ મળે તેવી સુવિધા પણ તેજસભાઈએ ઉપલબ્ધ કરી છે. વધુમાં જણાવું
કે બેંક 50 કરોડથી વધારે નફો કરતી બેંક થઈ અને તમામ જોગવાઈ બાદ કરીને ચોખ્ખો નફો 31 કરોડનો થયો છે. આ ખૂબ આનંદની વાત છે. અત્યાર સુધીનું સૌથી વધારે 15% ડિવિડન્ડ તમને ચૂકવવામાં આવ્યું છે. આમ બેંકનું સમગ્ર ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વીરપુર તાલુકામાં બેંકની સદ્ધરતા અને સેવાની સુવાસ પ્રસરી રહી છે. 6 શાખાઓ ખોલવાની પણ અહીંયા મંજૂરી મળી છે. એમને તથા બેંકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હજુ વધુ ને વધુ ગામોમાં બેંકની નવી શાખા ખુલે તેવી માગણી પણ થઈ રહી છે. બેંક આગામી સમયમાં વધુ ને વધુ સદ્ધરતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ આપું છું અને સાથે સાથે હમણાં જ તમે આ ઇલેક્શન ગયું લોકસભાનું, એની અંદર ખૂબ સારી રીતે તમે લોકોએ પણ મહેનત કરી અને આપણા મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે જે મત આપ્યા અને અપાવ્યા એ બદલ તમારો આભાર માનું છું. અને આજે અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે વિડીયો કોન્ફરન્સિંગથી, તો સૌને વિનંતી છે કે એમને સાંભળ્યા વગર કોઈ જાય નહીં. અસલું ભારત માતા કી જય, વંદે માતરમ. સ્વચ્છની વાર્ષિક સાધારણ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણા બાજુના જિલ્લાના પંચમહાલ દિલ્હીના ચેરમેન એવા જેઠા કાકા, આ બે તમે જેને સાંભળવા આવ્યા છો જેની સામાન્ય સભા છે એવી એક્ટિવ બેંકના ચેરમેન તેજસભાઈ, વાઇસ ચેરમેન રાજેન્દ્રભાઈ, આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ અને મારા કમિટીના દરેક ડિરેક્ટરભાઈ, જુદા જુદા ગામોમાંથી, જુદા જુદા તાલુકામાંથી તમે બધા આવેલા સભાસદભાઈ, આમ તો ખૂબ વખાણ કર્યા. કેડીસીસી બેંકે આમ કર્યું, કેડીસીસી બેંકે તેમ કર્યું, પણ પહેલા કેડીસીસી બેંક 9% થી વધુ ડિવિડન્ડ કોઈ દિવસ આલ્યું નહીં. મારા આયા પછી મેં 12% કર્યું અને મને પાછળ પાડીને તેજસભાઈ 15% ડિવિડન્ડ આલ્યું. એ બદલ તમને અભિનંદન આપું. તમારા ઘરે આવીને ખાતા ખોલાઈ જાય, તમારા પૈસા તમારે પાસે રહે એવું આયોજન, વોટ્સઅપ દ્વારા આયોજન, તમારી મૂડી તમારી પાસે રહે. કઈ લોન જોઈએ તો અધિકારીઓ આવીને લોનનું ફોર્મ ભરી જાય અને તમે 1-2 દિવસમાં તમને લોન પરત કરી શકે. એટલા માટે આટલું ખૂબ જ સારું અને 300 કરોડથી વધારે આ વખતે ધિરાણ કર્યું છે. અને એમાં અમૂલે પાછું પોની કરીને અમૂલે 241 કરોડ રૂપિયા એફડી મૂકી છે, જે આપણા નાના માણસોને, મધ્યમ વર્ગને સહાયરૂપ બની રહે, એમની થાપણો વધે, કેડીસીસીની થાપણો વધે અને તમને ધિરાણ સારી રીતે મળે. એટલા માટે રૂપિયાનું પણ આયોજન અમૂલ પર કેડીસીસીની ચિંતા કરે છે. તો આ પ્રસંગે વધુ ન કહેતા આપણે સભાસદ મિત્રો થઈ આજે મેં જાણ્યું છે કે અમિતભાઈ આપણને વર્ચ્યુઅલ દ્વારા સંબોધવાના છે. તો મારું માનવું એવું છે કે એકેય સભાસદ ઊભો ના થાય અને કંઈ પાણી જોઈએ કે એવું હોય તો અમારા કર્મચારીઓ ફરતા રહે છે, એમની પાસે પણ માગી લે. મારે અહીં બોલાયો આ સામાન્ય સભામાં આટલા મહાનુભાવો વચ્ચે 2 શબ્દ બોલવાની તક આલી એ બદલ કેડીસીસીના ચેરમેન, વાઇસ ચેરમેનનો ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ ભારત માતા કી જય. આજની આપણી બેંકની સામાન્ય સભા તેમજ 75 વર્ષના મૂલ્યાંકન કરીને બાદમાં નવનિર્મિત મકાનના ઉદ્ઘાટન પ્રસંગે આપણા દેશના યશસ્વી પ્રથમ સહકાર મંત્રી અને જેમના રોમે રોમમાં સહકારની પ્રવૃત્તિ ઉદ્ભવી છે અને આજે ગુજરાતથી લઈ અને આખા દેશ અને વિશ્વની અંદર સહકારિતાના પ્રાણ ફૂટીને જે આપણને સૂઝબૂઝ પૂરી પાડે છે એવા
માનનીય અમિતભાઈ શાહ સાહેબને આપણે તાળીઓથી, ગડગડાટ તાળીઓથી અભિવાદન કરીશું, સત્કાર કરીશું। એવા જ આપણી સાથે ઉપસ્થિત ગુજરાત રાજ્યના સહકારિતા અને ઉદ્યોગ મંત્રી એવા માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તેમજ હાલમાં દેશની ખેડૂતોની કરોડરજ્જુ સમાન એવા નેશનલ ફેડરેશન કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન એવા નાફેડના અને ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી માનનીય જેઠાભાઈ આહિર સાહેબ, તેમજ પંકજભાઈ અને ઉપસ્થિત તમામ દાસ ઉપર બિરાજમાન મહાનુભાવો જે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયા છે, તેમનું બેન પરિવાર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું। આજે સાહેબ, આપના વિચારોથી આપના અમે જોઈએ છીએ ત્યારે આપના અમે આદર્શ, આપ અમારા આદર્શ છો અને એના ભાગ રૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક જ વિકલ્પ છે કે સેવાળાનો માનવી દરેક સુવિધાથી લક્ષ થાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય। અને એ બાબતને જ્યારે સહકારથી સમૃદ્ધિની પરિભાષાને જ્યારે આપના કળકમળોથી જ્યારે C2C એટલે કે સહકારથી સહકાર, આ એક ઊંચો વિચાર જે આખા દેશ અને વિશ્વ માટે આપણે ફલિત કર્યો છે, તેના ભાગરૂપે અમારી બેંક એ આપણી બેંક, એ ખેડા જિલ્લા બેંક સહકારી બેંક, એ જિલ્લા બેંક આપણી બેંક હવે ડોર સ્ટેપ એટલે કે આપણા આંગણે સર્વિસ પૂરી આપણા હાથે અમે ઉદ્ઘાટન કરાવવા જઈ રહ્યા છીએ। ત્યારે આ બેંકની થોડીક વિસ્તૃતમાં આપણે થોડી જાણકારી પણ આપું, કારણ કે બેંકનો જ્યારથી સુકાન પકડ્યું છે ત્યારથી આ બેંક જ્યારે 2100 કરોડની હતી ત્યારથી આજની તારીખ સુધીમાં આ બેંકે 3800 કરોડ સુધીનો વ્યવહાર અને વહીવટ કુશળતાથી સિદ્ધ કર્યો છે। તેની સાથે સાથે જેમ આપણે સહકારથી સમૃદ્ધિની જ્યારે વાત કરી, જે પરિકલ્પનાથી જે આપણે ચાલી રહ્યા છે ને, આપણું એક જ વિઝન છે કે છેવાડાનો માનવી એક ઘરમાં એક જણ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય, એ વિચારને પણ આ બેંકે ચરિતાર્થ કરવા માટે 2-4 સિદ્ધિઓ આજે હાંસલ કરી છે। તેની સાથે સાથે ડિજિટલી જ્યારે વાત થતી ડિજિટલ ઇન્ડિયા, અને એ સમયગાળાની અંદર કે ડિજિટલ ઇન્ડિયાએ ખૂબ વિકાસ કરવામાં ઉપલબ્ધિ હાંસલ કરી છે, ત્યારે નવ ભારતની જે પરિકલ્પના માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે વિચારી છે તેને ચરિતાર્થ કરવા આપે ખૂબ તનતોડ જે જાગૃતતા ફેલાઈ છે, તેના ભાગરૂપે આજે આ વિશાળ સંખ્યાની તમામે તમામ સહકારી સંસ્થાનો એક માણસ આપના પ્રેમ ભાવના લીધે આજે ઉપસ્થિત છે, હું એમનો પણ અભિવાદન કરું છું। C2C સહકારથી સહકાર, દરેક સહકારી મંડળી આજે આપના હાથે 15 જાન્યુઆરીએ જે બે જિલ્લા બેંકની જે કુશળતાથી ખૂબ નેશનલાઇઝ બેંકની કાર્ય પદ્ધતિની સમકક્ષ આવે અને એ વિચારને આપે જે પ્રદર્શિત કર્યો છે, અને આપની તાકાતથી જ્યારે આપ વાત કરો છો ત્યારે અમે પણ ખભે ખભો મિલાઈ અને દરેક ખેડૂતનું ખાતું આ બેંકમાં હોય એ માટે આજે આપના કરકમળોથી ટેબ્લેટ બેન્કિંગની સુવિધા આ ગુજરાતની અંદર સહકારી માળખામાં પૂરી પાડવામાં આવી રહી છે। તેની સાથે સાથે લોનની વ્યવસ્થા ઘર ઘર કેસીસી, મેં અત્યાર લગી જોયું છે કે લોનની પરિભાષા લોકો લેવા ન જાય, પણ સરકાર તરફથી આપના તરફથી જે ખેડૂતો માટે 7% સબવેશન ઇન્ટરેસ્ટની જે આપણે જે પ્રખર હિમાયત કરી છે, તેના ભાગરૂપે અમે પણ બેંકે ડિજિટલ જે આપના હાથે આજે લોન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એક ખેડૂતને જેની ફાઇલ એના ગામમાંથી બ્રાન્ચ સુધી આવે, હેડ ઓફિસ સુધી આવે, ત્યાં સુધીનો સમયગાળો જે 35 દિવસ લાગતો હતો, એને આજે આ બેંકના ડિજિટલી ક્રાંતિના ભાગરૂપે 12 કલાકની અંદર આ બેંક 100 કિલોમીટર ઉભો રહેલા ખેડૂતને એને ઘરે બેઠા લોન મળી જાય એ વ્યવસ્થા આપના આશીર્વાદથી અમે સફળ કરી રહ્યા છે। આજે આ વિશ્વની અંદર, આ ભારતની અંદર અને ગુજરાતની અંદર પણ સહકારી માળખાની અંદર આપના કળકમળોથી અમે એ ગર્વ અનુભવીએ છીએ। હું અમારા મેનેજમેન્ટ તરફથી પણ આપની શુક્રિયા અદા કરું છું કે આપ આટલા વ્યસ્ત સમયની અંદર જ્યારે ભારતની આટલી મોટી 140 કરોડ લોકોની જ્યારે આ પરિકલ્પનાના ભાગરૂપે કામ કરતા હોય ત્યારે આપ આવી ગયા છો, તે બદલ બેંક પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય સહકાર। ગૃહમંત્રી અને સહકારના મંત્રી એવા વડીલ મુરબી અમિતભાઈ શાહ સાહેબ આપના બધાની વચ્ચે હાજર છે, ત્યારે હું એટલું જ કહીશ કે સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનું જે લક્ષ્યાંક એમણે
આખા દેશના પ્રજાજનો માટે આપ્યો છે. એ લક્ષ્યાંક મુજબ આપણે સૌ કોઈ કાર્ય કરી રહ્યા છે અને માન્ય શાહ સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે નાફેડના ચેરમેન તરીકે મારી વરણી કરી એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડાયસ પર બેઠેલા તમામ મહાનુભાવોને ખૂબ જ આદરપૂર્વક એમનું સન્માન કરું છું. અને અહીંયા 76મી વાર્ષિક સાધારણ સભાની અંદર અને ખેડા બેંકના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા સર્વ પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ. એવું આખા દેશનું સહકારતા માળખું નો પાયો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નાખ્યો હતો, પણ છતાંય દેશનું સહકારતા માળખું કેન્દ્રની અંદર અલાયદો વિભાગ ન હોવાને કારણે એક છત્રી નીચે જે વિકસિત થવો જોઈએ એ વિકસિત નતો થયો. પણ આજના દિવસે ખાસ આભાર દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનો માનીએ કે એમણે આખો અલાયદો વિભાગ શરૂ કર્યો અને એની જવાબદારી આપણા સૌના લોક લાડીલા દેશના ગૃહપ્રધાન અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપી અને ત્યારથી જ આખા દેશની અંદર સહકારના માળખું કઈ રીતે મજબૂત થાય એ દિશામાં એમણે વિચારવાનું શરૂ કર્યું. અને તે જ રીતે ગુજરાત રાજ્ય પણ એમના માર્ગદર્શન હેઠળ ખૂબ ઝડપી રીતે આગળ મજબૂતાઈ કરી રહ્યું છે. જ્યારે સાહેબ અહીંયા ઉપસ્થિત ત્યારે હું ચોક્કસ કહીશ કે જ્યારથી તેજસભાઈ વહીવટ સંભાળ્યો તમામ ડિરેક્ટરશ્રીઓ બેઠા છે. 2 દિવસ પહેલા જ મારે બેંકની મુલાકાત થઈ હતી. બેંકે જે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે કે કોઈ પણ બેંકના નવા ખાતેદારને બેંક સુધી આવવું ન પડે અને સીધું ટેબ્લેટના માધ્યમથી સીધા ખાતેદાર સુધી પહોંચી એનું ખાતું ત્યાં ખુલી શકે. અને સાહેબે જે આપણને માર્ગદર્શન આપ્યું છે અમિતભાઈ શાહ સાહેબે, અને આપણે બધા જ લોકો એમની આતુરતાથી રાહ જોઈએ છે એમનું માર્ગદર્શન લેવા માટે. અને એમણે જે વિચાર મૂક્યો હતો અને વિચારને પરિકલ્પના કરવા માટે પંચમહાલ અને બનાસકાંઠા બેંકે જે મોડલ સ્વરૂપે કોઓપરેટિવ મજબૂત કરવાનું કામ કર્યું છે. માન્ય સાહેબશ્રી આજે આપણે હું ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે આખા ગુજરાત રાજ્યની અંદર મારે જ્યારે 2 દિવસ પહેલા રિવ્યુ થયું ખેડા બેંકનો પણ લગભગ 80 થી 85% કામ એમણે પરિપૂર્ણ કર્યું છે. થોડા ઘણા એકાઉન્ટ કદાચ નવા ખોલવાના કદાચ બાકી છે, પણ એ પણ ખૂબ ઝડપી આ મહિનાના આગામી મહિનાના અંત સુધીમાં એ પરિપૂર્ણ થવાનું છે. આખા રાજ્યનું કામ અમે ખૂબ ઝડપી પરિપૂર્ણ કરી આપને સોંપ્યું છું કે આખા રાજ્યના જેટલા પણ ખેડૂત સભાસદો છે, જેટલા પણ કોઓપરેટિવના લોકો જોડાયેલા છે, કે તમામે તમામ આપની જે પરિકલ્પના છે કે કોઓપરેટિવ મજબૂત બને એ દિશામાં ગુજરાત રાજ્ય સરકાર અને તમામ કોઓપરેટિવ સંસ્થાઓ એ આપણે પરિપૂર્ણ કરી રિઝલ્ટ આપીશું. વધુ સમય લેતા આપ સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. એમાં ઉપસ્થિત સૌ સભાસદોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું. મિત્રો, આજે એક નવી શરૂઆત ખેડા જિલ્લા મધ્યસ્થ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કરવા જઈ રહી છે. હું તેજસભાઈને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં પહેલી વાર ખેડા જિલ્લા બેંકે અનેક સુવિધાઓને આગળ પર લઈ જઈ શરૂઆત કરી. કોઓપરેટિવ બેંકોને આજના સ્પર્ધાના જમાનામાં ઉભા રહેવા માટે નવો જિલ્લો ચાતરવાનું કામ કર્યું છે. આ એક જિલ્લો છે જ્યાંથી સરદાર પટેલના યશસ્વી માર્ગદર્શનમાં, સરદાર સાહેબના માર્ગદર્શનમાં અમૂલની શરૂઆત થઈ. અમૂલે સમગ્ર દેશ અને દુનિયામાં સહકારિતાથી કઈ રીતે સમૃદ્ધિ જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. અને બરોબર યાદ છે, આ ખેડા જિલ્લા બેંક બંધ થઈ જશે કે ચાલશે એવી ચર્ચાઓ ચાલતી હતી. અને આજે ખેડા જિલ્લા બેંક 36,000 સ્ક્વેર ફૂટનું મકાન પોતાનું બાંધી બધા ઈ બેન્કિંગના નિયમોને અને કલ્પનાઓને સાકાર કરી રહી છે. મારા માટે ખૂબ આનંદનો વિષય છે. એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે,
પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.